ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। નર્મદામાં ગરુડેશ્વરમાં તંત્રની ડિમોલિશન ડ્રાઈવ યોજાઈ અને અધિકારીઓના સરકારી મકાનો શ્રી સરકાર થતા હવે કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા જમીનોનો ભાવ ઊંચકાયો હતો। 11 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને આ પ્લોટ ફાળવાયા હતા। તત્કાલીન કલેક્ટર RS નિનામાએ ફાળવ્યા હતા પ્લોટ। જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓને કરી હતી ફાળવણી। 5 અધિકારીઓના બંગલાઓનું ડિમોલિશન હાથ ધરાયું। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે આજુબાજુની જે જગ્યા હતી તેનો ભાવ વધતાની સાથે જ જે સરકારી અધિકારીઓ છે તેમણે અહીંયા જમીન એમને ફાળવવામાં આવી હતી। 2019ના તત્કાલીન કલેક્ટર દ્વારા સરકારી ઉચ્ચ અધિકારીઓ જે નર્મદા જિલ્લાના હતા તેમને આ જમીન ફાળવવામાં આવી છે અને તે જમીન ઉપર બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે આજે દાદાનું બુલડોઝર હવે સરકારી અધિકારીઓ સુધી બી પહોંચ્યું છે। ગરીબ લોકોની જે જગ્યાઓ છે ત્યાં તો બુલડોઝર પહોંચી રહ્યા છે, પરંતુ આજે દાદાનું બુલડોઝર સરકારી અધિકારીઓના ઘર સુધી બી પહોંચ્યું છે। ઘણા અધિકારીઓ છે જે નિવૃત્ત થઈ ચૂક્યા છે, મૃત્યુ પામેલા છે। ત્યારે આજે ગટેશ્વર ખાતે જે સરકારી અધિકારીઓને જમીનો ફાળવવામાં આવી હતી તેમાંથી ઘણી જમીનો શ્રી સરકાર થઈ છે અને ઘણી જમીનો પર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં આજે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ જે મકાનો બંધાવવામાં આવ્યા છે તેની પર સરહદ ભંગ થઈ હોય તે પ્રકારની કાર્યવાહી કરી અને અહીંયા ડિમોલેશન અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। વિશાલ પાઠક, ટીવી9 નર્મદા। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ગરુડેશ્વરમાં જમીનના ભાવ ઊંચકાયા હતા। ત્યારે જિલ્લામાં ફરજ બજાવતા લગભગ 11 અધિકારીઓએ રહેણાંક હેતુસર રાહત દરે સરકારી પડતર જમીન ફાળવણીની જોગવાઈ અંતર્ગત પ્લોટની માગણી કરી હતી। તત્કાલીન જિલ્લા કલેક્ટર RS નિનામાએ ગરુડેશ્વર ગામની સર્વે નંબર 395ની જમીન નિયમો અને શરતોને આધીન ફાળવી આપી હતી। તો 11 અધિકારીઓને વર્ષ 2019માં આ પ્લોટ ફાળવાયા હતા। જોકે શરત મુજબ અધિકારીઓએ પ્લોટની ફાળવણીના 6 માસની અંદર બાંધકામ શરૂ કરી 2 વર્ષમાં પૂરું કરવાનું હતું અને રહેણાંક માટે તેનો ઉપયોગ કરવાનો હતો। જોકે કેટલાક અધિકારીઓના પ્લોટ પર નિયત સમય મર્યાદામાં બાંધકામ પૂર્ણ ન થયાનું સામે આવ્યું। શરત ભંગ બાદ હાલના જિલ્લા કલેક્ટર સંજય મોદી દ્વારા અધિકારીઓને સુનાવણી માટે નોટિસ ફાળવાઈ હતી। ત્યારબાદ આવા અધિકારીઓના મકાનો શ્રી સરકાર કરી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। જોકે આ સમગ્ર ઘટનાક્રમ અનેક સવાલો પણ ઊભા કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા એકતાનગરના 19 ગામોમાં હજી ટાઉન પ્લાનિંગ મંજૂર કરવામાં નથી આવ્યું। ત્યારે જે અધિકારીઓએ પ્લોટ પર બાંધકામ કરાવી દીધું છે તેમણે પણ કોની પરવાનગીથી કરાવ્યું છે તે મોટો સવાલ છે। બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે રાજપીપળા શહેરની આસપાસને બદલે અધિકારીઓને ગરુડેશ્વર જેવા ગામડામાં જમીન ફાળવણીની જરૂર શા માટે પડી છે? તો જેમના બાંધકામ સામે ડિમોલિશન હાથ ધરાયું છે તેમાં તત્કાલીન પ્રાંત અધિકારી KD ભગત, નર્મદામાં તત્કાલીન ચૂંટણી અધિકારી MD મોઢિયા, તત્કાલીન મામલતદાર VV મચ્છાર તેમજ નર્મદામાં તત્કાલીન ટાઉન પ્લાનર VH ગામિત સામેલ છે। હાલ હયાલત નથી તેવા ડેડિયાપાડાના તત્કાલીન પ્રાંત અધિકારી DN ચૌધરીનું મકાન પણ શ્રી સરકાર થયા બાદ કાર્યવાહી હાથ ધરાઈ છે।